સર્કલ ઉપર વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ અને માન્ય પ્રાંત સાહેબ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ ડિપાર્ટમેન્ટને સાથે રાખી, જે અંતર્ગત ટ્રાફિકને નડતરરૂપ જેટલા દબાણો છે એરોમાં સર્કલ ઉપરની આજુબાજુના તેની 2 ટીમો બનાવી અને માન્ય પ્રાંત સાહેબે જે સૂચના આપી એ મુજબ દબાણો દૂર કરવાની કામગીરી નગરપાલિકા તથા અન્ય વિભાગો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને ચાલુ કરવામાં આવેલી છે। આરએનબી ડિપાર્ટમેન્ટ હજી એમને ખબર નથી કે દિવાલ ક્યાં સુધી બહાર છે, ક્યાં સુધી તોડવી જોઈએ, ક્યાં સુધી નથી તોડવાની, કશું ખબર નથી। ખાલી માત્ર બહાર ને બહાર જે ગરીબ લોકોના નાના નાના ઝૂંપડા હોય અથવા જે એમના જે ગલ્લા છે એ હટાવવાની કાર્યવાહી થઈ રહી છે। પણ જે હાથીઓ આજુબાજુ દિવાલ કરીને બેઠા છે, જે આજુબાજુના જે એમને ખાલી બ્લોક પાથરવાની ત્યાં આગળ સત્તા છે, એની જગ્યાએ આજુબાજુ ગેટ ચડાવી અને દિવાલ કરીને ઊભા છે, એમનું કેમ હટાવતા નથી? કારણ કે ક્યાંક ને ક્યાંક વાલાદવાલા નીતિ હાલ ચાલુ છે, પોલીસ સાથે રહીને આ બધું કરાવડાઈ રહી છે, પણ માત્ર ગરીબોના હટી રહ્યા છે। પણ 3-4 દિવસ પછી વળી આનો આ ખેલ ન થાય તો સારી વાત છે। 5મી 6ઠી વખત આ ખેલ ભલે ભજવાઈ રહ્યો હોય, પણ આવું ને આવું માહોલ ઠેઠ સુધી રહે એના માટે હું તમામ ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર સાહેબને વિનંતી કરું છું। NHI અને ચીફ ઓફિસર નગરપાલિકા દ્વારા આ એરોમા સર્કલથી આરટીઓ સર્કલ સુધી આજરોજ જે દબાણો કરેલા છે કેબિન ધારકોએ અને લારી ગલ્લાવાળોએ બધાને આજ હટાવવાની કામગીરી ચાલુ છે। પૂરેપૂરો બંદોબસ્ત છે, બંદોબસ્ત સાથે કામગીરી ચાલુ કરી છે, શાંતિપૂર્વક કામગીરી ચાલુ છે। જાગૃત નાગરિકોનો એમ કે રક્ષણ કરવાનો બંધારણીય મૌલિક અધિકાર છે, એટલે અમારી ત્વરિત આ માંગ પૂરી કરવામાં આવે અને અહીંયાના પ્રશાસનને પણ આ મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે અહીંયા લોકલ લેવલે જેટલું નડતર જે દબાણ છે, નડતરરૂપ દબાણ છે એ દૂર કરવામાં આવે, રસ્તા ખુલ્લા કરવામાં આવે, બિનજરૂરી લોકો એમ કે શોપિંગ આજુબાજુ જે પાર્કિંગ કરે છે એ દૂર કરવામાં આવે તો ઘણું બધું ટ્રાફિક સમસ્યા દૂર થઈ શકે એમ છે। સરકાર કલેક્ટર અહીંયાનું જાહેરનામું બહાર પાડીને પ્રવેશ જે શહેરમાં જે ભારે વાહનો છે તેના ઉપર પ્રવેશ મૂકી અને અન્ય વૈકલ્પિક રસ્તાઓ ઉપર વાહન ડાયવર્ટ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। આજે અમે 4 વાગ્યા સુધી ધરણા ઉપર બેસવાના છીએ, પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને આવતા અઠવાડિયે અમે મુખ્યમંત્રીને મિસકોલની સંખ્યા સાથે રજૂઆત કરવાના છીએ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।